નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગત 6 તારીખે બે ભરતીની જાહેરાત કરવામાં આવી, જેમાં એક ભરતી જે છે એ સ્ટેનોગ્રાફર વર્ગ 2 અને વર્ગ 3 છે, અને જે બીજી ભરતી છે તે છે ટ્રાન્સલેટરની ભરતી. હવે આપણે આગલા વિડીયોમાં જે સ્ટેનોગ્રાફરની ભરતી છે તેની સંપૂર્ણ નોટિફિકેશન સારી રીતે સમજાવી અને બધા ઉમેદવારોએ જોઈ લીધી છે. હવે બીજી ભરતી છે તે છે ટ્રાન્સલેટરની ભરતી. હવે આ ભરતીની સંપૂર્ણ વિગતો કે તેનો પગાર, તેની શૈક્ષણિક લાયકાત, પરીક્ષાનો સિલેબસ, કેટલા ક્યારે ફોર્મ ભરાશે, ક્યારે એન્ડ ડેટ છે, આ બધી માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળશે. તો ચાલો શરૂઆત કરીએ કે જેમાં પહેલા શું હાઈકોર્ટમાં ટ્રાન્સલેટરની ભરતી આવી છે. જી હા મિત્રો, હાઈકોર્ટની અંદર સ્ટેનોગ્રાફરની સાથે સાથે ટ્રાન્સલેટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, અને જેમાં આ હાઈકોર્ટ દ્વારા જે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે તે છે કે જે હાઈકોર્ટની અંદર ટ્રાન્સલેટર નામની પોસ્ટ માટેની ભરતી જાહેરાત કરવામાં આવી છે. હવે જોઈએ તો આ ભરતીના ફોર્મ ક્યારથી ભરાશે? 6 તારીખે આ ભરતીની જાહેરાત કરવામાં આવી, ત્યારથી આ ભરતીના ફોર્મ ભરવાનું શરૂ કરવા દેવામાં આવ્યું છે, અને આ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે જે છે 26/5/2024, એટલે 26 મે સુધી આ ભરતીના ફોર્મ તમે ભરી શકશો રાતના 12 વાગ્યા સુધી. બરાબર સમજાય છે મિત્રો? હવે આગળ જોઈએ તો આ કુલ કેટલી ભરતી છે, કેટલી પોસ્ટ છે? આમાં કુલ 16 જગ્યાઓ આપવામાં આવી છે, કે જેમાં 7 જેટલી જનરલ માટે, એસસી માટે 1, એસટી માટે 3, એસસીબીસી માટે 3, ઈડબ્લ્યુએસ માટે કુલ 2, એ રીતે કુલ 16 જેટલી જગ્યા આપવામાં આવી છે, અને અલગ અલગ તેમાં મહિલાઓ માટે, એક્સ સર્વિસમેન માટે અને દિવ્યાંગ માટે પણ ફાળવવામાં આવી છે. હવે જોઈએ તો આ ભરતીમાં પગાર કેટલો છે, ટ્રાન્સલેટરનીમાં પગાર કેટલો હોય છે? આમાં પગાર ધોરણ છે, પે મેટ્રિક્સ લેવલ છે તે 35,400 થી 1,12,400 જેટલો પગાર તમને મળી શકે છે. અને ખાસ આ જે હાઈકોર્ટમાં કોઈ પણ ઉમેદવાર જોબમાં લાગે તો તેને 5 વર્ષ માટે કોઈ પણ જાતના જે કોન્ટ્રાક્ટ જે હોય છે કે 5 વર્ષ પછી પેલા 5 વર્ષમાં ફિક્સ અને પછી ફૂલમાં, આમાં એવું કાંઈ લાગતું નથી. તમે જેવા નોકરીએ લાગો એટલે ફટાફટ ડાયરેક્ટ ફૂલ પગારમાં. બરાબર છે? નેક્સ્ટ જોઈએ તો આ શૈક્ષણિક લાયકાત જે ટ્રાન્સલેટરની ભરતી છે તેની શૈક્ષણિક લાયકાત શું છે? પહેલું ખાસ કે કોઈ પણ ઉમેદવાર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ. બરાબર? સ્નાતક. અને બીજું કે કોઈ પણ ઉમેદવારને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. એટલે બધા ઉમેદવારો જે ગ્રેજ્યુએટ હશે તે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. હવે નેક્સ્ટ વાત કરીએ કે આની વય મર્યાદા કેટલી છે. આ ટ્રાન્સલેટરની ભરતીમાં જે ઉમેદવારની ઉંમર 18 થી લઈ અને 35 વર્ષ હોય તે બધા ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. કેટલી? 18 થી 35 વર્ષ ના ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. અને અમુક રીતે આ ભરતીમાં એજ રિલેક્સેશનની છૂટછાટ આપવામાં આવેલી છે, કે જેમાં અપર એજ લિમિટની છૂટછાટ આપવામાં આવેલી છે, જેમાં એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ છે, મહિલાઓ માટે 5 વર્ષની છે, દિવ્યાંગ માટે 10 વર્ષની છે, એક્સ સર્વિસમેન માટે 3 વર્ષની છે, અને સાથે સાથે જે કોઈ પણ ઉમેદવાર આમાં ફોર્મ ભરે છે તે ગુજરાત સરકાર અથવા હાઈકોર્ટમાં જોબ કરતો હોય તેને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. ત્યાં નેક્સ્ટ જોઈએ તો ફોર્મની આ ભરતીમાં ફોર્મ ભરવા માટેની ફી કેટલી છે? સ્ટેનોગ્રાફરની જેમ એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન માટે 750 રૂપિયા પ્લસ ટેક્સ. બરાબર છે? અને જનરલ કેટેગરી માટે 1500 રૂપિયા પ્લસ ટેક્સ. સમજાણું? 750 રૂપિયા કોના માટે? એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, ઓબીસી, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન. બરાબર છે? અને
જનરલ માટે 1500 રૂપિયાની ફી, અને આ ફી તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકશો. ઓફલાઈનમાં તમારે ચલણ કાઢીને એ રીતે ભરવાનું હોય છે, અને ઓનલાઈન તમે આવડે જ છે કે ગૂગલ પે, ફોન પે બધી રીતે, બરાબર છે. તો ખાસ ગૂગલ પે, ફોન પે અથવા ઓનલાઈન ભરવી જોઈએ એવી મારી વિનંતી છે. નેક્સ્ટ જોઈએ તો પરીક્ષા પદ્ધતિ. આ જે ટ્રાન્સલેટરની ભરતી છે તેની પરીક્ષા પદ્ધતિ શું છે? સ્ટેનોગ્રાફરમાં પણ 3 સ્ટેજમાં લેવામાં આવશે, ને આમાં પણ 3 સ્ટેજમાં લેવામાં આવશે. જેમાં પહેલું છે એલિમિનેશન ટેસ્ટ, જે એમસીક્યુ ટાઈપની હશે અને તે 100 માર્કની હશે. બીજી જે છે તે છે ટ્રાન્સલેશન ટેસ્ટ, એ પણ 100 માર્કની લેવામાં આવશે. અને ત્રીજું જે છે એ વાઇવા ટેસ્ટ, કે જે 50 માર્કની લેવામાં આવશે. અને આમાં જે એલિમિનેશન ટેસ્ટ છે તેની ટેન્ટેટિવ ડેટ પણ આપવામાં આવેલી છે, જે છે 16/6/2024, એટલે તમારા માટે ખાલી મહિનો દિવસ છે. મહિના દિવસમાં તમારા જે પરીક્ષા પાસ કરવાની હોય તેની બધી તૈયારી કરી નાખવાની છે, બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ તો સિલેબસ શું છે, બરાબર છે. સિલેબસ શું છે ચાલો જોઈએ. જેમાં પહેલા તો આ ભરતીનો જે સિલેબસ છે તે જનરલ નોલેજ, ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી, સ્પોર્ટ્સ, કરંટ અફેર, એરિથમેટિક એન્ડ મેથેમેટિક્સ, એનાલિટિકલ રીઝનિંગ, મેન્ટલ એબિલિટી, કોમ્પ્યુટર નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ. સાથે સાથે આ જે એમસીક્યુ ટાઈપની જે પેલી એલિમિનેશન ટેસ્ટ છે તે એમસીક્યુ ની હશે, અને એમાં 100 પ્રશ્નો આપેલા હશે, અને એમાં નેગેટિવ માર્કિંગ 0.33 નું રહેશે, ખાસ 0.33 નું. અને આ પેપર માટે તમને 75 મિનિટ આપવામાં આવશે. કેટલી? 75 મિનિટ આપવામાં આવશે. નેક્સ્ટ જોઈએ તો બીજું છે ટ્રાન્સલેશન ટેસ્ટ. ટ્રાન્સલેશન ટેસ્ટ એ 100 માર્કની લેવામાં આવશે, જેમાં તમને ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં અને ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું કહેવામાં આવશે, બરાબર. એના માટે તમને સમયગાળો 2.5 કલાક આપવામાં આવશે. 2.5 કલાક ઇંગ્લિશ ટુ ગુજરાતી અને ગુજરાતી ટુ ઇંગ્લિશ પેરેગ્રાફને ટ્રાન્સલેટ કરવાના રહેશે. અને આ ક્યાં હશે? આ અમદાવાદમાં અથવા જે રીતે હાઈકોર્ટ નક્કી કરે તે સેન્ટરે લેવામાં આવશે. ખાસ આ ટ્રાન્સલેશન ટેસ્ટમાં તમારે મિનિમમ 40 માર્ક, 100 માંથી 40 માર્ક લેવા પડશે, તો તમે આગળના સ્ટેજમાં એટલે કે વાઇવા ટેસ્ટમાં જઈ શકશો. બાકી ત્યાંથી ફેલ, ત્યાંથી પાછા ઘર ભેગા, બરાબર. નેક્સ્ટ જોઈએ તો આ ભરતીમાં શું ઇન્ટરવ્યુ છે? હા, ખાસ ઇન્ટરવ્યુ એટલે વાઇવા ટેસ્ટ એટલે કે તમારું એક જાતનું ઇન્ટરવ્યુ. હવે ઇન્ટરવ્યુમાં કઈ રીતે છે? આ ઇન્ટરવ્યુ કુલ 50 માર્કનું છે. કેટલા? 50 માર્કનું. અને એની સાથે સાથે હાઈકોર્ટ દ્વારા આ ઇન્ટરવ્યુ ક્યારે લેવામાં આવશે તેની પણ મહિનો તમને જાહેર કરી દીધું છે. તે જે છે તે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આ વાઇવા ટેસ્ટ લઈ શકે છે હાઈકોર્ટ. હવે આ વાઇવા ટેસ્ટમાં તમારે જો આગળ મેરિટ લિસ્ટમાં નામ જવા દેવું હોય, એટલે કે પહોંચાડવું હોય, તમારે નોકરી કરવી હોય, તો તમારે મિનિમમ 40% માર્ક લેવા પડે. 50 માંથી મિનિમમ 40% માર્ક લ્યો એટલે તમારું સિલેક્શન લિસ્ટમાં નામ પાકું, બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે આ ભરતીનું સિલેક્શન કઈ રીતે કરવામાં આવશે, બરાબર છે. પહેલા તો તમે એલિમિનેશન ટેસ્ટ આપી દીધી, બરાબર. ત્યાર પછી તમે ટ્રાન્સલેશન ટેસ્ટ આપી. હવે ટ્રાન્સલેશન ટેસ્ટ અને તમારા વાઇવાના માર્ક જોડી અને એક મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે, એ પણ કેટેગરી વાઇઝ, બરાબર. એક કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ બનાવી અને તમને સિલેક્ટ કરવામાં આવશે. હવે જો કોઈ પણ ઉમેદવાર તે સિલેક્ટ થઈ ગયો હોય, એ પણ આમાં ઉલ્લેખ કરેલો છે કે જો કોઈ પણ ઉમેદવાર સિલેક્ટ થઈ ગયો હોય અને જે રાઈટ ટાઈમે હાજર ન થાય તો તેને પછી કોઈ પણ જાતનો ચાન્સ આપવામાં આવશે નહીં, બરાબર છે. નેક્સ્ટ વાત કરીએ તો આ હતી આપણી ટ્રાન્સલેટરની ભરતીની સંપૂર્ણ વિગતો, બરાબર છે. કે જેમાં આખી ટ્રાન્સલેશનની ભરતીની બધી વિગતો આવી ગઈ, કાંઈ જ બાકી નથી. જો મિત્રો આવી જાણકારી જોવા માંગતા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો લક્ષ્યમ એકેડેમીને, અને ઝડપથી આ વિડીયોને શેર કરી દેજો. અને સાથે સાથે લક્ષ્યમ એકેડેમી એપને ડાઉનલોડ કરી લેજો, જેની લિંક
તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે કે જેમાં તમારા માટે ખાસ એએમસી જુનિયર ક્લાર્ક માટે ફ્રી ક્વેશ્ચન બેંક મળી રહી છે અને સાથે સાથે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે પણ ફ્રી ક્વેશ્ચન બેંક તમને મળે છે. તો શું કામ આ ફ્રી જે ટેસ્ટ છે તેને લેતા નથી? ઝડપથી ડાઉનલોડ કરી લો. બરાબર છે, ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર, જય હિન્દ.